જય શ્રી કૃષ્ણ. આજ સૌએ ક્યાંક ને ક્યાંક એવી કહેવત સાંભળ્યું છે કે મેણું કોઈને ન મારીએ, મેણું માથાનો ઘા, શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ ન પાવ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ દે ભાવ. આજે શબ્દની અસર, આપણા મુખમાંથી બોલેલા શબ્દની અસર સામેવાળી વ્યક્તિ ઉપર કેવી પડે છે, એક સત્ય ઘટનાની વાત કરવી છે. એક ગામ, એ ગામની અંદર એક દીકરાની માં, એ દીકરાની ઉંમર 3 થી 4 વર્ષ. દીકરાને ઘોડિયામાં સુવડાવીને પોતાની માં સવારમાં ઘરનું આંગણું વાળતી હોય છે. સ્વાભાવિક છે કે ગામડાની અંદર ઘરના આંગણમાં જ્યારે સાવરણાથી વાળતા હોય છે ત્યારે ધૂળની ડમરીઓ ઉડતી હોય છે. જ્યારે એ દીકરાની માં ઘરનું આંગણું વાળી રહી હતી ને, ત્યારે ચોકડીમાં બેઠા બેઠા એમના સાસુ વાસણ ઉટકતા હોય છે અને એ દીકરાની માને એક મેણું મારે છે. તો તારી માએ તને ફળિયું વાળતા નથી શીખવાડ્યું? મરી જવાય ટાઈપ. એક જ શબ્દ કે તારી માએ તને ફળિયું વાળતા નથી શીખવાડ્યું, મરી જવાય. આ શબ્દ એ દીકરાની માને એવા લાગી આવે છે ને, સાવરણાનો ઘા કરે છે, રૂમમાં જાય છે, ઓરડામાં જાય છે, કપાસમાં કાઢવાની દવા હોય છે, તો ગજટ આવી જાય. એક શબ્દ માણસની જિંદગીને બરબાદ કરી શકે. એક જ શબ્દ માણસને રોડેથી કરોડે પણ લઈ શકે. શબ્દ જો ન બોલતા આવડે ને તો મૌન રહેવું વધુ સારું છે. આપણને કોઈ હક નથી બીજાની લાગણીને દુભાવવાનો, બીજાના જીવને દુભાવવાનો. આપણા શબ્દથી સામેવાળી વ્યક્તિને અંદર જે અસર પડે છે ને, બહુ ગજબની અસર પડે છે. આપણને એવું થાય છે કે આપણે બોલી ગયા, કઈ નહીં, એના મનમાં નહીં હોય, પણ તમારા જે બોલેલા શબ્દ છે ને એના હૃદયમાં એટલી બધી પીડા આપતા હોય છે. જ્યાં સુધી તમારા શબ્દ એમના હૃદયમાં પીડા આપશે ને, એ જ પીડા તમારે પણ ભોગવવી પડશે, કોઈને કોઈ રીતે, માનસિક રીતે, આર્થિક રીતે અથવા તો શારીરિક રીતે. માટે શબ્દ, કોઈ પણ શબ્દ બોલતા પેલા ખૂબ ધ્યાન રાખવું. આપણા મુખમાંથી નીકળતા શબ્દથી કોઈની લાગણી ન દુભાય, કોઈનું હૃદય ન દુભાય. કહેવાય છે ને કે તારા ઘટમાં પીવતી બિરાજે, અંતર પટજો ને ખોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલી. તો આપણે જે શબ્દ બોલીએ છીએ ને એ આપણા હૃદયમાં બિરાજમાન રામને લાગે. માટે એવું એક શબ્દ ન કાઢો મુખમાંથી, એ શબ્દથી હૃદયમાં બિરાજમાન રામને તકલીફ થાય.